મારા ભરતભાઈના લગન આવે તો 10-10 ના બંડલ લેવા જવાના હોય. તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદની અંદર પહોંચી ગયા છીએ અને મારે જો ભરતભાઈ પૈસા લાયા ખરીદી કરવાની ભૂકા કાઢી બરાબર. બંડલ ગોઠવી દીધા બરાબર. બાકી જો સુરેશભાઈ બંડલ આપણા બધા હે કનો હે નરેન્દ્રવાળી માર્કેટ આવી ગયા. ભરતભાઈ લઈ લીધી 150 વાળી ટી-શર્ટ. તમે શું લીધું? આપણે વર્તા ઘડિયાળ લેવી 150 વાળી 2. 150 ની 2 આવે એમ ને કલરફુલ બાકા ચી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો યાર આપણા બ્લોગ જોતા ને એ બધા મજામાં જ હોય બરોબર. તો મિત્રો પહેલા તો બધાને જય માતાજી, જય બાબારી, જય દ્વારિકાધીશ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે હે ને નઈ બેન કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી ગયા છીએ આપણી વરના બે લઈને બરોબર. કારણ કે યાર જવાનું છે આજે આપણે અમદાવાદ ફ્રેન્ડના થોડું શોપિંગનું ને બધું કામ છે બરોબર. તો એટલા માટે જવાનું હોય તો હે ને આપણે વરના બે લઈને નીકળી ગયા છીએ. અને એ પહેલાં થોડું જોબનું થોડું કામ છે તો એ પહેલાં આપણે થોડું કંપનીનું કામ પતાવી લઈએ અને પછી નીકળીએ અમદાવાદ બાજુ. તો ચાલો મિત્રો બધા આપણા મિત્રો આગળ ઊભા છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે જોબનું કામ પતી ગયું બરાબર. કારણ કે ત્યાં તો મોબાઈલ એલાઉડ નહીં. જો આપણે કંપનીની બહાર જ ઊભા છીએ એટલે કોમ પતાઈને આવી ગઈ છે ને હવે જઈએ અમદાવાદ બાજુ. તો ચાલો પહેલાં ભાઈ બંને પિકઅપ કરી લઈએ બરાબર. ફાઇનલી તો મિત્રો જો આપણે ભરતભાઈ અને શૈલેષભાઈ આવી ગયા છીએ બરાબર. અને વાંકવા જઈએ અમદાવાદ જોઈ શકો છો બરોબર. કારણ કે અમારે ભરતભાઈના લગન આવે તો 10-10 ના બંડલ લેવા જવાના હોય બરોબર ને લગન નહીં ભરતભાઈના તો ભાઈ બંડલ ઉડાડવા. હા જોવે ને યાર બંડલ વરસાદ એમ નોટનો વરસાદ. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદની અંદર પહોંચી ગયા છીએ અને મારે જો ભરતભાઈ પૈસા લાયા ખરીદી કરવાની ભૂકા કાઢી બરોબર. બંડલ ગોઠવી દીધા બરોબર. બાકી જો સુરેશભાઈ બંડલ આપણા બધા હે કનો હે લગન કરવાનો એમ કો પેલા હે ભરતભાઈ લગન વાળો તું કરે એવું હે મેં કીધું તમારા છે. બાકી જો જે રે અમદાવાદ રે એમ. ચાલો મિત્રો આપણે ને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં બરોબર. કારણ કે જવાનું આપણે ટ્રાફિક વાળા એરિયામાં અને ગાડી ત્યાં જવાનું ત્યાં ગાડી જાય એવી હતી નહીં એટલે આપણે રિક્ષા કરી લીધી છે. બસ કેવી મજા આવે રિક્ષામાં તો એકદમ ફૂલો વાયરો આવે કુદરતી પવન હશે ભાઈ. ચાલો ગાઈસ કન્ટિન્યુ. મેં ને અમદાવાદની માર્કેટ આપણે નરેન્દ્રવાળી માર્કેટ આવી ગયા. એમાં ભરતભાઈ લઈ લીધી 150 વાળી ટી-શર્ટ. તમે શું લીધું? આપણે વર્તા ઘડિયાળ લેવી 150 વાળી 2. 150 ની 2 આવે એમ ને કલરફુલ બાકા ચી. તો મિત્રો આપણે અરવિંદ આવી ગયા જો રિક્ષા લઈને સીએનજી જો આકડી બેગમાં છુપી લઈએ લાવો ને. ધૂમ્રપાન સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક છે. બાકી હવે અરવિંદ બમકાઈ રિક્ષા આપણી જવાનું છો ઓનું બના ફાર્મ આવશે. આપણે ભારત સર્કલ ખાતા ઓનું બના ફાર્મ જ જવાનું છે. ચાલો ગાઈસ અને એક બ્લોક આપણો ખાસ આમ રાખ આપણો બેનો લે આપણે ત્યાં થયા નવરાત્રીમાં ભારતમાં જોડે આપણે ધમાલ મચાવી હતી. બાકી નહીં કેવું રમ્યા હતા ભાઈ આપણે કુર્તા પહેરીને વિડીયો જોવા ને એને ખબર પડશે કે ભારતમાં કેવી રમ્યા હતા નવરાત્રી. ટેગ કરજે બરોબર. આગળ કઈ કેવું નહીં જાજુ સમજી જાય. ટ્રાફિક ચક્કા જામ. તો ફાઇનલી ગાઈસ જો આપણે વનુભા ફાર્મ હાઉસ આવ્યા હતા બરોબર. અને વનુભા અમે અડધા કલાકથી એમને વેઇટ કરતા હતા અને હવે મળ્યા. વનુભા સમજો મજા ને ચમા ગિરનાર જેવી દાઢી વધારી જાઉં છું જુનાગઢ બાજુ એવું હેડો તો અંદર આડો ફાર્મ હાઉસ જઈએ. ચાલો ગાઈસ કન્ટિન્યુ. જો મિત્રો આપણે ને વનુભાના ફાર્મ હાઉસ આવ્યા હતા અને એક બલર જોવા મળ્યું આપણને દેખાય ઝૂમ કર આ જાય જો દેખાણું આ જો બલર જાય. ચાલો ગાઈસ આપણે વનુભાના ફાર્મ હાઉસ ઉપર છે અને જો અમારા અર્જુન ભાઈ શૈલેષભાઈ શું હે શું કે બેબી તમે હાથ ચમ પાછળ આવે રાખ્યા એમ કહો ખબર પડતી નહીં. હવે જાવ ફાર્મ ગાર્ડન માં આવીએ મજા તો તમે હોય છે માયા બંદૂક હમણાં ગાડું બાવળે જેમ તમે એમ કહું જંગલમાં લાકડા રાખવાનો લાકડા કપાય તેમ લાકડા રાખવા આવ્યા એમાં શૈલેષભાઈ બરોબર.
કારણ ગેસના ભાવ બહુ વધી ગયા એટલે નવરાત્રી રમવાયા તો ઓ એવું મિત્રો અમારે હે ને અમદાવાદમાં અંધારું થઈ ગયું બરોબર પણ હજુ અમારે એક ભાઈ ગયો હે નહીં શૈલેષભાઈ આખી વગર ભાના જ આખા દાડા હેરાન કરે. અમારા ભાઈ હે ને લગભગ 4 કલાક એમને મૂકીને ગયો ગાડી લઈને પણ હજુ આવ્યો નહીં શું કરું ભાઈ ભરતભાઈ આવી ગયા હે શું છે તમે 5 કલાકથી ગયા હો બરોબર હજુ હે વાટ જોઈને થાય તમારી બરોબર પણ તમે હે છે લાગતો જ નહીં કઈ કર્યું એવું કંટાળ્યા અમે તો કંટાળ્યા અમે બે નવરા તાણે આ શું લાયા છે પ્લમ એ પૈસે એમ સરપ્રાઈઝ છે ઓહો ડટા લ્યા તો એક જ બંને લાલો વધારે તું એક જ બંને લાલો ખાલી વધારે ના વધારે શું એક જ લાલો ખાલી ના ના એક જ બંને આપણે વધારે શું બરોબર એક જ આલો બંને ખાલી શું કેવું ભા બરોબર ચાલો તમારા ભરતભાઈ જુઓ ઘણા ટાઈમ પછી છે ને આયા હે બરોબર ચાલો ગાઈસ હવે જઈએ ક્યાં જવું તો હવે નીકળી જઈએ અમે બરોબર બાકી ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે ગમે ગાડી લઈને અમદાવાદમાં આવવાનું પણ રિક્ષા જેવી તો મજા ના જ આવે બરોબર રિક્ષામાં ભરવાની બાકી રિક્ષા ગમે ત્યાં બેસી જાય આ ગાડી છે મારે પાર્કિંગમાં મૂકીને જવી પડે જવું બરોબર બાકી રિક્ષા જેવી મજા ના આવે તો ચાલો ગાઈસ કન્ટિન્યુ